મુન્દ્રાની નગરપાલિકા નિષ્ફળ જ્યાં જાઓ સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે અને મુન્દ્રામાં વરસાદમાં કોલોની વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવ થયો છે અને રોડ રસ્તા ખાડા ખાબોચિયા જેવી ખરાબ હાલતમાં કેટલીક કોલોનીમાં રોડ બન્યો નથી પણ પાલિકા દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને મુન્દ્રાના મેન બજારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી છે અને જેવા કે હજામ ફળિયા દરબારી શાળા પાસે બકાલા હાથ લારી ધારકો રિક્ષા છકડાના કારણે ટ્રાફિકનું કારણ છે પણ નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે કોની મીઠી નજર હેઠળ ચાલ્યા કરે છે। મુન્દ્રા નવી બકાલા માર્કેટ બની પણ મેઇન બજારમાં હાથ લારી ધારકો બકાલા વાળા જ્યાં ત્યાં મન ફાવે તે હાથ લારી રાખી ધંધો કરે છે ને બકાલા હાથ લારી ધારકો અને જવાહર ચોક મધ્યે દબાણ હટાવવા પણ પાછા ફરીથી હાથ લારી ધારકો ગોઠવાઈ ગયા છે અને કોની મીઠી નજર હેઠળ અને ચોકમાં ફોર વ્હીલ પાર્કિંગ કોની મંજૂરીથી થઈ રહ્યું છે। મુન્દ્રા બસ સ્ટેન્ડથી જૂના બંદર રોડ આરડી હાઈસ્કૂલ રોડ પર 1 મહિનાથી પણ વધુ સમય પહેલા રોપા વાવવા માટે ખાડાઓ કરવામાં આવ્યા હતા અને રોપા નાખવામાં આવ્યા નથી અને ખાડામાં રાત્રે 2 વ્હીલર 3 વ્હીલર પડે છે અને અકસ્માત સર્જાય છે પણ નગરપાલિકા આરામ કરી રહી છે। પેટનું પાણી પણ નથી હાલતું। મુન્દ્રાના ગાયત્રી મંદિર સામે અને ડાક બંગલા પાસે આ 2 બાગ બગીચા અગાઉ હતા તે હાલમાં જ્યારે વાવાઝોડું આવ્યું તેનો ઘણો સમય થયો પછી નગરપાલિકા કે કોઈ સંચાલિત બગીચાઓની કેવી હાલત છે તે પણ જોવાની તકલીફ લીધેલ નથી ને નાના ભૂલકાઓ છોકરા વડીલો માટે રમવા કે બેસવા મુન્દ્રા નગરપાલિકા દ્વારા સંચાલિત બગીચાઓ નથી ને મુન્દ્રા બારોઈ ગેટ તાલુકા પંચાયતથી મુન્દ્રા હંસ ટાવર બસ સ્ટેન્ડ ગેટ પાસે ભ્રષ્ટાચારના ખાડા યથાવત છે ને ખાડાનું શું મુન્દ્રા બારોઈ પાલિકામાં નથી આવતા। મુન્દ્રા વોર્ડ નંબર 1માં પ્રાથમિક શાળાની સમસ્યા જૂની શાળાને તોડી નવી શાળા બનાવવામાં 2 વર્ષ જેવો ઘણો સમય થયો ને પણ હજી સુધી બની નથી જે ધોરણ 1 થી 7ના છોકરાઓ માટે બીએડ કોલેજના એક રૂમનો આશરો લઈ અભ્યાસ કરી રહ્યા છે સ્થાનિક વાલીઓ માંગ શાળા ક્યારે બનશે। મુન્દ્રા આઈટીઆઈ વાત ભૂતકાળમાં થઈ ખાલી વાતો થઈ મુન્દ્રા એક પણ સમસ્યાઓ અને કારણ એક જ મુન્દ્રા નગરપાલિકા નિષ્ફળતા સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નિષ્ફળ જોવા મળી રહ્યા છે ને એવું મુન્દ્રાના જાગૃત નાગરિક સમા અબ્દુલ મજીદ મુન્દ્રા પોતાની યાદીમાં જણાવ્યું। જય હિન્દ। મુન્દ્રા કચ્છ અને મુન્દ્રા નગરપાલિકા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ બધા નિષ્ફળ ગયા છે ત્યારે મુન્દ્રાની અંદર સમસ્યાઓ ઘણી બધી છે એનો નિકાલ કોઈ નથી। મુન્દ્રાની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે મેઇન બજારની અંદર જે હાથલારીવાળા જ્યાં ત્યાં ઊભીને ધંધો વેપાર કરી રહ્યા છે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છતાં પણ અહીંયા ટ્રાફિક ઊભી થાય છે। છકડાવાળા જ્યાં ત્યાં ઊભા રાખે છે વારંવાર દૂર કરવા છતાં પણ ટ્રાફિક એને એ સમસ્યાને ત્યાં હાથ લારીઓ ઊભા હોય છે। અને મુન્દ્રાની અંદર જે હોસ્પિટલ છે એની અંદર જે ડૉક્ટરોની ઘટ છે બીજી જે સુવિધાઓ છે એ તો છે જ એના માટે પ્રાઇવેટમાં જવાની ફરજ પડે છે। મુન્દ્રામાં અત્યારે મોન્સૂન સત્ર ચાલુ છે વરસાદની સિઝન ચાલુ છે ત્યારે કેટલાક કોલોની વિસ્તાર છે 100%માંથી 80% એવી કોલોની છે જ્યાં રોડ જ નથી જ્યાં ખાડાઓમાં પાણી ભરેલું પડ્યું છે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે રોગચાળો ફાટી નીકળે એવી પણ દહેશત છવાઈ રહી છે। અને મુન્દ્રાના જવાહર ચોકની અંદર 4 વ્હીલર પાર્ક કરવામાં આવે છે એ નડતરરૂપ નથી શું દબાણ હટ્યું તો આ 4 વ્હીલર પાર્કિંગ કેવી રીતે આવી જ રીતે ટ્રાફિકની સમસ્યા છે એ હલ થતી નથી। વારંવાર રજૂઆત કર્યા છતાં સમસ્યા યથાવત છે। મુન્દ્રાની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા સંચાલિત બાગ બગીચો નથી જ્યાં છોકરાઓ રમી શકે વડીલો આરામથી બેસી શકે કોઈ ફરવાલાયક સ્થળ નથી। તો મુન્દ્રાની પ્રજા મુન્દ્રા એક ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ઘણી બધી આશાઓ સેવી રહ્યા છે પણ મુન્દ્રાની પ્રજાને કોઈ જાતનો લાભ મળતો નથી। મુન્દ્રાની પ્રજા તોતિંગ સફાઈ વેરો દીવાબત્તી વેરો બધું વસૂલાય છે પણ ક્યાંક તો લાઇટની પણ સગવડ નથી તો ઘણી બધી સમસ્યાઓથી મુન્દ્રા પીડાઈ રહ્યો છે। ત્યારે મુન્દ્રાના બસ સ્ટેશનથી લઈ આપણે હંસ ટાવરથી લઈને મુન્દ્રા તાલુકા પંચાયત ગેટ સુધી જે રોડ છે એકદમ કંડમ છે કેટલા વર્ષો થયા
હું બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓને પૂછવા માગું છું કે આ રોડ મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં નથી આવતો, જ્યાં દર વર્ષ વરસાદની સિઝન હોય કે ન હોય પણ ખાડા તો હોય જ. આવી જ હાલત બીજી જગ્યાએ આપણે જોવા જઈએ તો મુન્દ્રા બસ સ્ટેન્ડથી બંદર રોડ ઉપર જે નવું રોડનું કામ થયું છે, પેવર બ્લોકનું કામ થયું, ફેઝ 1નું કામ થયું, એની અંદર એક ખાડા કરવામાં આવ્યા. 2 મહિના જેવો સમય થઈ ગયો રોપા નાખવા માટે, પણ આજની દિવસ સુધી આની અંદર રોપા નાખવા નથી આવ્યા અને રોપા વાવવામાં નથી આવ્યા. અને એના લીધે ટુ વ્હીલર ક્યારેક રાતના સમયે 2 વ્હીલર 3 વ્હીલરનો એક્સિડન્ટ થાય છે ને એની અંદર ટાયર ફસાઈ જાય છે. તો ઘણા એવા ખાડાઓ છે જે પુરાવામાં નથી આવતા. એ નગરપાલિકાની બેદરકારી છતી થઈ આવે છે. રોડ રસ્તા નથી, ક્યાંય ખાડા પડ્યા છે. તો આવી હાલત છે. તો મુન્દ્રાના વોર્ડ નંબર 1ની અંદર જે મહેશનગર વિસ્તાર કહેવાય ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘણા વિધાનસભાના પર MLA શ્રી ચૂંટાઈ આવ્યા હતા. એ વિસ્તારની અંદર એક શાળા આવેલી છે ગલી નંબર 2માં, જે અંદાજિત 2 થી 3 વર્ષ થવા જેવું આવ્યું હશે. 1 થી 7 ધોરણના છોકરાઓ અભ્યાસ કરતા હતા. એ શાળાને નવીનીકરણ કરવા માટે એને ખુલ્લી કરવામાં આવી, એના પછી નવી બની નથી. તો આ એક ભણતરના છોકરાઓ માટે પણ આ એક વિષય છે કે ગંભીર પ્રશ્ન કહી શકાય કે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવા પ્રશ્નો છે એના ઉપર કેમ કામ કરતા નથી. તો મુન્દ્રાની જાગૃત નાગરિક દ્વારા મારી એક વિનંતી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે જોવા જઈએ તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નિષ્ફળ ગયા છે, મુન્દ્રાની બારોઈ નગરપાલિકા પણ નિષ્ફળ ગઈ છે. તો આ સંદર્ભે જરૂરી કાર્યવાહી થાય, હાથ ધરી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ બધા મુદ્દાઓ ઉપર ધ્યાન દઈને યોગ્ય કાર્યવાહી થાય અને કામગીરી થાય એવી આશા સાથે મુન્દ્રા નગરપાલિકાના રહીશો દ્વારા આશા સેવી રહ્યા છે.